સપ્તમી છે એટલે વિશુદ્ધ મથુરા તટે, અહીંયા વચન પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃતે એ જુદું પદ છે. તો વિશુદ્ધ મથુરાજીનો તટ, શ્રી યમુનાજીના કાંઠે વિશુદ્ધ મથુરાજી બિરાજમાન છે. ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી આવૃત શ્રી યમુનાજી છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. કૃપા જલધિ, કૃપા સાગરને જે જઈને મળે છે એવા યમુનાજી મારા મનને સુખ થાય એમ કરો, એવા શ્રી યમુનાજીને વિનંતી કરી છે. અને આ પંક્તિ તો બહુ પ્રસિદ્ધ, કિશોરીબાઈએ આ અડધો શ્લોક ગાઈને પણ યમુનાજીની કૃપાની પ્રાપ્તિ કરી લીધી હતી. તો વિચાર કરો, અડધો શ્લોક ગાના પર યમુનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમુનાષ્ટકનો પાઠ કરે એના પર યમુનાજી કેવી કૃપા નહીં કરે. અને એટલા માટે હે વૈષ્ણવો, નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો. અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી કહે, પ્રભુ આપના સંગમથી એ પદ્મજા, એ ગંગાજી, અને જ્યારે આપણી સાથે સમાગમ થયો તો એ પણ સકલ સિદ્ધિઓના દાત્રી બન્યા છે. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામ યાત. આપની સરખામણી કોની સાથે કરી શકું? એ લક્ષ્મીજીના સપત્ની, આપની સરખામણી તો કોઈની સાથે થાય એમ નથી. કારણ કે હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિતામ. એ હરિની પ્રિયા, એ કાલિંદી, સદાય મારા મનમાં સ્થિર થાવ, એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા. એ યમુનાજી આપને સદાય નમન હો. આપ કેવા છો? નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. અદ્ભુતતા શું છે? ટીકામાં આચાર્યો કહે, અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન માનીને સ્વીકારી લે એને કહેવાય અદ્ભુત ચરિત્ર. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. ભગવાન એમ વિચાર કર્યો, અરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. આ અદ્ભુતતા કહેવાય. બાકી ક્યાં એવું સાંભળ્યું કે ભગવાનને 100 વાર અપશબ્દ બોલો તો ભગવાન કૃપા કરે, ઉદ્ધાર કરે? તો પછી 1008 નામની જગ્યાએ પછી 1008 આ છપાય. ક્યાં એવું સાંભળ્યું? પણ આ અદ્ભુતતા. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. અરે કોઈ કેવલ નાહવા માટે, કોઈને તરસ લાગી હોય અને જલપાન કરવા માટે પાન કરી લે તો યમુનાજી એમ વિચાર કરે કે તે મારો પાન કર્યા છે, તને હવે યમ યાતના નહીં થાય. આ અદ્ભુતતા કહેવાય. જીવે વિચાર્યું ન હોય ને ભગવાને સ્વીકારી લે, એનું નામ અદ્ભુતતા. આપણે કાંઈ કરવાનું વિચાર્યું ન હોય, કલ્પના ન હોય, અને છતાંય એમ કહેતા ને કે એક વ્યક્તિ એના પ્રેમિકા સાથે મંદિરની પાછળની દિવાલમાં બેઠો હતો ને એને પાન ખવડાવવા ચૂનો લગાવતો હતો પાનમાં, અને પાનમાં ચૂનો લગાડ્યો, થોડો બચ્યો, મંદિરમાં તિરાડ હતી એમાં ચૂનો ભર્યો તોય ભગવાને ઉદ્ધાર કરી દીધો. આ અદ્ભુતતા કહેવાય કે એને વિચાર્યું ન હોય ને ભગવાન સ્વીકાર્યું. તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત. અને જે આપનું પાન કરે એને ક્યારેય યમયાતના થતી નથી. આ સ્વયં મહાપ્રભુજીનું વચન છે. યમના પાનનું આ ફલશ્રુતિ છે. ન જાતુ યમયાતના ભવતિ તે, કારણ કે આ જલના પાન નથી, પય પાન એમ કહે. પય એટલે દૂધ. કારણ કે જે યમના પાન કરે, યમુનાજી એમ ન માને કે આને મારા જલના પાન કર્યા. યમુનાજી તો તમને એ રીતે જ પીવડાવે જેમ એક માં પોતાનું દૂધ પોતાના બાળકને પીવડાવતી હોય. પીનારનો ભાવ કદાચ જુદો હોઈ શકે, પણ પીવડાવનારનો ભાવ ક્યારે નાનો નથી હોતો. ક્યારે માં બાળકને દૂધ પીવડાવતા એમ વિચાર ખવડાવે કે હું મોટી થઉં પછી મને પનીર ખવડાવશે, પછી મને ઠેસમાં રાખશે અને મને મોજ કરાવશે, એવું વિચાર કરીને કોઈ માં પોતાના બાળકનું લાલન પાલન કરે છે? ક્યારે નહીં. એ તો એના માતૃત્વનો આનંદ માણતા માણતા પાલન કરતી હોય છે. એમ ભગવાન જ્યારે પણ તમને આપે ને ત્યારે ક્યારે એટલા માટે નથી આપતા કે યાદ રાખે કે આ મને એક દિવસે આપશે. એ તો પોતાની ભગવત્તાનો આનંદ લેવા માટે કૃપા કરતો હોય છે ભગવાન. એ ક્યારે વ્યવહારનો વિચાર કરીને ઉપકાર નથી કરતો, એ પોતાના નિજાનંદમાં. કારણ કે ભગવાનને સૌથી વધારે આનંદ ક્યારે આવે? જ્યારે એના ભક્તના ચહેરા પર સ્મિત ભગવાન જુએ. જ્યારે ભક્તને હસતો અને પ્રસન્ન જુએ ને, ભગવાનને સૌથી વધારે આનંદ ત્યારે આવે. અને ભગવાન પોતાની ભગવત્તાનો આનંદ માણવા માટે ભક્તને આપતો હોય છે. એ વ્યવહાર અને ઉપકાર કરવા માટે નહીં કે મેં કર્યું તો આ કરશે. આ તો સંસાર કહેવાય, અને ભગવાન સંસારી નથી.
અને એટલા માટે યમુનાજી કૃપા કરે, જ્યારે જલપાન કરે ભલે ને એ તરસ छिपाવવા કર્યું હોય, પણ યમુનાજી તો પોતાના પયની જેમ એને પીવડાવે છે, દૂધની જેમ પીવડાવે. ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. અને પયપાન કરે તો બાળક કહેવાય, અને યમુનાજીનું બાળક થાય તો યમ પણ એના મામા થઈ જાય. કારણ કે યમુનાના ભાઈ છે ને, યમ ઉના. એટલે જ તો આપણે યમ દ્વિતીયાના દિવસે સ્નાન કરવા જાય છે લોકો. કારણ કે એવી કથા યમ દ્વિતીયાની છે ને, ભાઈ બીજની, કે આજના દિવસે જે મારામાં સ્નાન કરશે ને યમ યાતના નહીં લાગે. અને યમ ઉના, યમના નાના બેન, તો કહ્યું કે પછી તો મામા કહેવાય યમરાજા. અને આપણે ત્યાં તો કહ્યું કે મા મારે પણ મામા ન મારે. તો યમોપી ભગિની સુતાન કથમ હંતિ. દુષ્ટ હોવા છતાંય પોતાના ભાણિયાને મામા કેમ મારે? અને એટલા માટે કહ્યું પ્રિયો ભવતી સેવનાથ તવ હરે યથા. ગોપિકા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો એમ કહીને આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે તનુ નવત્વ મેતાવતા. આપના સાનિધ્યથી તનુ નવત્વનું દાન કરનારા આપ છો. એક છે નવતનુ અને બીજું છે તનુ નવત્વ. એક છે સાનુભાવ અને બીજું છે, આપણે ત્યાં બે પ્રકારની ભાવના કહી, એક છે સેવાની માનસી ને બીજું છે માનસી સેવા. બંનેમાં ફરક છે. તનુ નવત્વ અને નવતનુ. તો તનુ નવત્વની પ્રાપ્તિ આપ કરાવનારા છો. અને આપની લાલના હો અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત. એ સુરધુની એ ગંગાજીના સંગમ આપને થયા અને સકલ સિદ્ધિના દાત્રી થયા. અને કહ્યું સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિત. અને આપના સંગમને કારણે ગંગાજી પણ પુષ્ટિમાં સ્વીકૃત થયા, સિદ્ધિને આપનારા થયા. પણ આપના સંગમ વગર તો ક્યારેય ન થાત. એમ કહીને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે આપની સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય, હે લક્ષ્મીના સપત્ની, હે પ્રિયા, આપની સ્તુતિ કોણ કરી શકે? હરે યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. પ્રભુની સાથે ભજવાથી મોક્ષ સુધીનો અધિકાર. લક્ષ્મીજી પ્રભુ નારાયણની સેવા કરો તો મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય. પણ ઇયમ તવ કથા અધિકા, આપની કથા તો અધિક છે. આપની સેવાથી તો કંઈક અધિકની પ્રાપ્તિ થાય છે. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. આપના સંગમથી શું થાય? તો કે રોજ ઠાકોરજી રાસ કરી અને એમને જ્યારે રાસ કરીને શ્રમિત થાય ત્યારે ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે. અને યમુનાજીમાં પધારે ત્યારે પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ પ્રકટ થયા હોય. અને પ્રભુ તો રસો વહી સહ છે. રસ સિવાય પ્રભુમાં બીજું કંઈ છે જ નહીં. આનંદ સિવાય બીજું પ્રભુમાં કંઈ છે જ નહીં. અને આનંદાત્મક ભગવદ રસાત્મક એ શ્રમબિંદુઓ શ્રી યમુનાજીમાં ઠાકોરજી નિત્ય પધરાવે. અને જ્યારે આપણે યમુનાજીમાં જઈએ તો યમુનાજીમાં બિરાજમાન ભગવદ રસનો સકલ ગાત્ર જય સંગમ, રૂવાડા સાથે આપણો સંગમ થાય. એવી યમુનાજીની કથા કંઈક અધિક છે, કંઈક વિશેષ છે. એમ કહેતા છેલ્લે મહાપ્રભુજી 9મા શ્લોકમાં આ યમુનાષ્ટકની ફલશ્રુતિ ગાન કરતા આજ્ઞા કરે. ફલશ્રુતિ બતાવી 9મા શ્લોકમાં તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. સૂરસૂતે સદા, સદા એનો પાઠ કરે છે. ઘણી વાર લોકો પૂછે રાતના યમુનાષ્ટક કરાય, બપોરે યમુનાષ્ટક કરાય, ત્યાં યમુનાજીની આરતી થઈ ગયા પછી યમુનાષ્ટક કરાય. પઠતિ સૂરસૂતે સદા. છોડવું હોય તો પૂછવું, કરવામાં પૂછવાની જરૂર જ નથી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. મહાપ્રભુજીની આજ્ઞા છે સતત કરતા જ રહેવું. મહાપ્રભુજી કહે છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર પણ જો ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલા માટે સ્તોત્ર પાઠ આદિ કદાચ યાદ ન રહે પણ ભગવાનને નહીં ભૂલવા. સતત સ્મરણ એનું ચાલતું રહેવું જોઈએ. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. 5 ફળ બતાવ્યા. સમસ્ત દુરિત ક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આપણા સાધનને આડે આવે. કોઈ પાપ કૃપા કરતા ભગવાનને રોકી શકતું નથી. પણ આપણા પાપો આપણને માળા ફેરવતા રોકી શકે, આપણને સેવા કરતા રોકી શકે. ક્યાંક આપણી સાધનને આડે આવી શકે આપણા પાપ. જો પુણ્યો કરવા હોય ને તો એ ગયા જન્મના પુણ્યો હોવા જોઈએ.
કોઈ ધંધો કરે તો ધંધો કરવા થોડી મૂડી તો જોઈએ કે નહીં? થોડી ઘરની મૂડી કાઢો તો કંઈક નવું કમાવાય. એમ જેના જીવનમાં ભેગા થયેલા પુણ્યો હોય ને એ જ નવા પુણ્યો કરી શકે છે. આ સત્સંગમાં તમે મનોરથી થાઓ, કથા કરાવો, આ બધું કરાવો, એનું કારણ એ કે તમે પહેલા આ બધું કરી ચૂકેલા છો. આ બધા તમારા પુણ્યો ભેગા થયેલા છે, જેથી તમારા મનમાં મનોરથો જાગે છે કે આ કરીએ, આ કરીએ, આ કરીએ. આ એમને ઈચ્છાઓ ના આવે. 16 ગ્રંથ શું કરશે તમારા જીવનમાં? કામનાઓથી તમને ઉઠાડી અને ભાવનાઓ સુધી પહોંચાડી દેશે. અત્યારે આપણું જીવન કામનાઓમાં ગ્રસિત છે, કામનાઓમાં બંધાયેલા છીએ, અને એમાંથી કાઢી એ જ કામનાઓને ભાવનાઓમાં પરિણમિત કરી દેશે. પછી તો ભાવનાઓ જાગશે, કામનાઓ નહીં દે. પછી તો આમ કરવું, ઠાકોરજીને આમ લાલ લડાવું, આવો મનોરથ કરું. અને ભાવનાઓ બધાને આનંદ આપે, કામનાઓ એકને આનંદ આપે. જેની કામના હોય એને આનંદ આપે, પણ ભાવના કરીએ ને, એક હૃદયમાં જાગેલી ભાવના અનેકને આનંદ આપનારી થઈ જાય. તો સમસ્ત દુરિત ક્ષયો ભવતી વયે મુકુંદે રતિ, ભગવાનમાં પરમ પ્રેમ જગાવે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન ઠાકોરજી કરે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, ઠાકોરજીને પ્રસન્નતાનું કારણ બને. તમે યમનાષ્ટક કરો ને ત્યારે ઠાકોરજી બહુ રાજી થાય, બહુ પ્રસન્ન થાય. પ્રભુને પ્રસન્નતા થાય છે યમનાષ્ટક કરે એનામાં. અને સ્વભાવ વિજયો ભવેત, સ્વભાવ પર વિજય થાય. અનેક અનેક અર્થો આચાર્યો તો ટીકામાં બતાવ્યા. જીવનો સ્વભાવ, કારણ કે જીવા સ્વભાવ તો દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. આગળ બાલબોધ આવશે ત્યાં મહાપ્રભુજી કહે આ જીવનો સ્વભાવ કેવો છે? દુષ્ટ છે. દુષ્ટ એટલે ઈષ્ટથી દૂર જનારો સ્વભાવ છે. ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. પોતાના કલ્યાણથી દૂર જાય એ દુષ્ટ. આવો સ્વભાવ છે માણસનો. કારણ કે માણસની તકલીફ એ છે, એને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ કલ્યાણ શેમાં છે, હિત શેમાં છે એ દેખાતું નથી ને સમજાતું નથી. આ જેનું સૌથી મોટું અજ્ઞાન છે. અને એટલા માટે જ યમનાષ્ટક પછી આ બધા ફળ બતાવ્યા ને, આગળ બાલબોધ આવશે. કારણ કે બાળકને યમુનાજીએ ભક્તિના પયપાન કરાવ્યા, પણ હવે બાળકને મોટો કરીને ચલાવવાનો છે ને. એટલે હવે યમુનાજીએ કૃપા કરીને પુષ્ટ કર્યો. પગ આયા પણ ચાલીને ક્યાં જવું એ સમજે તો જોઈએ કે નહીં. અને એટલા માટે મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ રચ્યો. કારણ કે હવે ચાલતો થઈ ગયો જીવ, પણ ચાલીને જાય એના ઓપ્શન ઘણાય છે. દુનિયાના ઘણા દરવાજાઓ ખુલ્લા છે ને ઘણા ઉભા રહીને બોલાવે અહીંયા આવો, અહીંયા આવો, અમે આપી દઈશું, અમે તમારું ભલું કરી દઈશું, અમે તમારો ઉદ્ધાર કરી દઈશું. અને જીવ જો લલચાઈ ગયો અને ખોટા રસ્તે જતો રહ્યો તો પોતાનું અકલ્યાણ થઈ ગયું. અને એટલા માટે હવે બાલબોધમાં મહાપ્રભુજી સમજાવશે કે હવે તું ભક્તિના માર્ગમાં ચાલવા નીકળ્યો છું, પણ તારું ઈષ્ટ ક્યાં થશે, કોણ કોણ તને શું શું આપવા સમર્થ છે, એની કથા બાલબોધમાં આવશે. તો અહીંયા કહ્યું સ્વભાવ વિજયો ભવે. એક તો જીવનો સ્વભાવ સુધરે, બીજું ભગવાનનો સ્વભાવ બદલી નાખે યમુનાજી, જે મુક્તિ આપવામાં ઉદાર છે અને ભક્તિ આપવામાં કંજૂસ છે. આવો સ્વભાવ ભગવાનનો છે. પ્રભુ જલ્દી કોઈને ભક્તિ નથી આપતા, મુક્તિ છૂટતી આપતા. યમુનાજીનું આરાધન કરો તો ઠાકોરજી ભક્તિના દાતા બની જાય. અનેક અનેક અર્થો. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, એમ શ્રી વલ્લભ કહે છે. એમ કહી યમુનાષ્ટકને આપણે પૂર્ણ કરીએ. એવા શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક સંપૂર્ણમ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાજ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાજ